સ્વાધ્યાય 14.1 માં આપણે ગઈ વખતે 3 દાખલા જોયા હતા. એ ઉપરાંત મધ્યક મેળવવા માટે સીધી રીત જોઈ હતી, એનું સૂત્ર જોયું હતું, ધારેલા મધ્યકની રીતે અને વિચલનની રીતે મધ્યક જોયું હતું. પદ વિચલન રીતે સ્ટેપ ડેવિએશન મેથડ. એટલે અહીંયા દાખલા નંબર 4 ની અંદર આપણે મહિલાઓના પ્રતિ મિનિટ ધબકારાનો મધ્યક શોધવાનો છે. તો તમને અહીંયા વિગતો આપેલી છે, બે વર્ગો આપેલા છે અને મહિલાઓની સંખ્યા એટલે કે FI આપેલી છે, આવૃત્તિ. અહીંયા FI ની કિંમત નાની છે એટલે આપણે ધારેલા મધ્યક રીતે કરી શકીએ. તમે અહીંયા કોઈ પણ રીત તો કરી શકો છો, પરંતુ અલગ અલગ રીતનો અભ્યાસ કરવાથી તમને કોઈ પણ રીત પરીક્ષામાં આવે તો તમે ગણી શકો છો. એટલે અહીંયા આ આવૃત્તિ ઓછી હોવાથી આપણે ધારેલા મધ્યકની રીતે દાખલો ગણીએ તો અહીંયા આપણે જોઈએ કે આ વર્ગ છે, આ આવૃત્તિ છે. તો અહીંયા આપણે સૌથી પહેલા મધ્યક કિંમત xi શોધવાની છે. xi શોધવા માટે મેં તમને કીધું હતું કે ઉદ્ધ્વ સીમા વત્તા અધર સીમા ભાગ્યા 2 એટલે કે 65 વત્તા 68 ભાગ્યા 2 એટલે કે અહીંયા આપણને મળશે 66.5. એ જ રીતે 68 વત્તા 71 ભાગ્યા 2 એટલે અહીંયા આપણને મળશે 69.5. આવું બે વખત શોધ્યા પછી એનો ગેપ જોઈ અને તમે આગળ લખી શકો છો. પછી ગણતરી નહીં કરો તો પણ ચાલશે. 66 વત્તા 3 એટલે 69 વત્તા 3 એટલે અહીંયા આપણે આવશે 72.5. એમાં 3 ઉમેરો એટલે કે 75.5. એમાં 3 ઉમેરો 78.5. એમાં 3 ઉમેરો 81.5 અને અહીંયા 84.5. તો આપણને મધ્યક કિંમત xi મળે છે. હવે આપણે ધારેલા મધ્યકની રીતે એ ધારવાનો છે, એટલે કે ધારેલો મધ્યક જોઈએ છે. એ ધારવાનો તો એ શેમાંથી ધારવાનો? xi માંથી, મધ્યક કિંમતમાંથી. હવે મેં તમને અગાઉ પણ કીધું હતું કે જો એ ધારવાનો હોય તો તમારે ગણતરી કરવાની 1 2 3 4 5 6 7 એટલે ઉપરના 3 કાઢીએ, નીચેના બરોબર વચ્ચે કયો આવશે? તો કે આને આપણે ધારી લઈએ, ધારેલો મધ્યક એટલે કે આ એ ધારતા. હવે તમારે di બરાબર xi - a. ગઈ વખતે મેં તમને કીધું હતું એની ગણતરી કરવાની xi - a એટલે 66.5 ઓછા 75.5. તો કેટલા આવશે તમારી પાસે? એટલે કે 75 માંથી 66 જાય તો કેટલા મળશે આપણને? 9. પણ કેવા મળશે? -9. કેમ કે 66.5 ઓછા 75.5 એટલે -9 મળશે. 69.5 ઓછા 75.5 એટલે અહીંયા મળશે -6. 72.5 - 75.5 એટલે -3 મળશે. 75.5 માંથી એને જાય એટલે 0 આવી જાય. હવે 78.5 માંથી 75 જાય એટલે 3 આવશે. 81 માંથી જાય તો 6 આવશે અને અહીંયા આવશે 84 માંથી 75 જાય એટલે કેટલા આવશે? 9 આવશે. તો અહીંયા આપણને આ મળ્યું di મળ્યું. હવે આપણે fi di કરવાનું છે, એટલે fi અને di નો ગુણાકાર. તો fi છે આ અને di છે આ, એટલે આ બેનો ગુણાકાર કરવાનો છે. તો અહીંયા 2 ગુણ્યા -9 એટલે -18 થાય. 4 ગુણ્યા 6 એટલે 24. 3 તરી 9. અહીંયા 8 ગુણ્યા 0 એટલે 0. 7 ગુણ્યા 3 એટલે 21. 4 6 24 અને 2 9 18. તો અહીંયા આપણે શું કરી શકીએ? તો કે અહીંયા આપણે જુઓ કે આનો સરવાળો, આ ત્રણેયનો સરવાળો અને આ ત્રણેયનો સરવાળો તમારે કરવાનો છે. તો તમે આ ત્રણેયનો સરવાળો કરો તો તમને એ શું મળશે? તો 24 + 34 42 ને 9 51 એટલે અહીંયા -51 મળે છે. અહીંયા 4 ને 1 5 ને 3 નો તગડો વધી પડી 1 ને 2 3 ને 2 5 ને 6 અહીંયા મળે છે 63. તો 63 માંથી 51 જાય તો કેટલા રહેશે? તો આપણી પાસે મળશે 12. તો અહીંયા સિગ્મા fi di બરાબર આપણને મળશે 12. હવે અહીંયા જે સૂત્ર છે ધારેલા મધ્યકની રીતે x બરાબર a સિગ્મા fi di સિગ્મા fi. તો અહીંયા આપણે સિગ્મા fi di મળી ગયું. સિગ્મા fi એટલે આવૃત્તિનો સરવાળો. એ સરવાળો કરશો એટલે તમને સિગ્મા fi બરાબર 30 મળશે. આ 30 તમને રકમમાં પણ આપેલા હોય છે. તો અહીંયા તમે ગણી શકો કે x બરાબર એની જગ્યાએ કેટલા હતા? 75.5 વત્તા સિગ્મા fi di 12 હતા, નીચે 30 છે. હવે અહીંયા તમને 12 ભાગ્યા 30 ના આવડે તો એની શોર્ટકટ રીત પર છે. તો એમાં લખી શકાય કે 12 ભાગ્યા 3 કરો એટલે 3 ચોક 12 થાય તો 4/10 એટલે 0.4 કહેવાય. એટલે કે 75.5 વત્તા 0.4 માટે x બરાબર 75.9. આ આપણે મધ્યક કહેવાશે. એટલે કે મહિલાઓનો પ્રતિ મિનિટ ધબકારાનો મધ્યક 75.9 ગણાશે. હવે આપણે આગળ જોઈએ.
દાખલા નંબર 5 ની અંદર આપણે એવું પૂછ્યું છે કે બંધ ખોખામાં મૂકેલી કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે અહીંયા વર્ગો આપેલા છે, ખોખાની સંખ્યા આપી છે. હવે અહીંયા રીત કઈ કરવાની? તો ગઈ વખતે આપણે ધારેલા મધ્યકની રીત કરી હતી, તો આ વખતે પદ વિચલનની રીત કરીશું. તો કેમ પદ વિચલનની રીત? તો વર્ગો તો આપે છે પણ fi ની સંખ્યા એટલે કે અંક મોટા છે. ગઈ વખતે fi આવૃત્તિ હતી એ એક એક અંકમાં હતી, આ ત્રણ ત્રણ અંકમાં છે. તો જેટલા મોટા અંક હોય આવૃત્તિના તો પદ વિચલનની રીત સહેલી પડે છે. એટલે અહીંયા આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું અને એમાં આપણે ui ની જરૂર પડશે અને fi ui ની જરૂર પડશે. તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ fi આપેલા છે, xi શોધવાના છે. તો શોધવાના કેવી રીતે? મેં તમને ગઈ વખતે કીધું હતું કે 50 + 52 ભાગ્યા 2 એટલે અહીંયા 51 આવશે. 53 + 55 ભાગ્યા 2 એટલે 54 આવશે. એમ કરતા 51 ને 3 54 ને 3 57 ને 3 60 ને 3 63. તો અહીંયા આપણે એ નક્કી કરવાનું છે. તો xi માંથી એ નક્કી કરીએ, ધારો મધ્યક જે ધારવાનો છે એ. તો અહીંયા આપણે એવું છે 1 2 3 4 ને 5 ઉપરના બે નીચેના બે છોડી દો તો આપણને આ એ મળે છે. તો આપણે a બરાબર 57 લીધો એટલે અહીંયા આપણે લખી શકીએ 57. અહીંયા h ની પણ જરૂર પડશે. h એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેવી રીતે ગણશો જુઓ. પહેલો વર્ગ છે 50 થી 52, બીજો છે 53 થી 55. તો અહીંયા રિપીટ થતું નથી એટલે 50 51 52 એટલે 3 થયા 53 54 55 કેટલા થયા 3. તો વર્ગ લંબાઈ કેટલી થશે 3. તો અહીંયા હવે આપણે ui શોધી કાઢીએ. હવે પદ વિચલનની રીતમાં અને ધારેલા મધ્યક રીતમાં બંનેમાં ફરક છે. પદ વચ્ચેની રીતમાં શું કરીએ? xi - a/h એટલે અહીંયા 51 - 57. તો 51 ને 57 એટલે કેટલા રહે 6 -6 એટલે -6 ભાગ્યા 3 કરવાના એટલે h એટલે ભાગ્યા 3 કરવાના એટલે -2 આવે. એ જ રીતે અહીંયા -1 આવશે, અહીંયા 0 આવશે, અહીંયા 1 આવશે, અહીંયા 2 આવશે. હવે આપણે fi ui કરવાનું છે. તો આ fi અને ui અને પછી આગળ લખવાનું છે. તો અહીંયા 15 નું 30 આવશે -30, 110 ગુણ્યા 1 એટલે -110, 135 ગુણ્યા 0 એટલે 00, 115 એકા 115 અને 25 દુ 50. તો અહીંયા આનો સરવાળો કરવાનો છે અને આનો સરવાળો કરવાનો છે. આનો સરવાળો થશે -140, અહીંયા સરવાળો થશે 165. તો અહીંયા આપણે +25 આવશે એટલે કે સિગ્મા fi ui બરાબર 25 આવશે. એ જ રીતે સિગ્મા fi નો સરવાળો કરો જેની આપણે જરૂર પડવાની છે. તો આ સરવાળો કરો એટલે 400 આવશે. તો અહીંયા આપણે લખી શકીએ કે પદ વિચલનની રીતે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h આપણે આ રીતે લખી શકીએ. હવે ફક્ત કિંમત મૂકીએ તો એની જગ્યાએ કેટલા મૂકવાના છે 57 વત્તા સિગ્મા fi ui ની જગ્યાએ 25, સિગ્મા fi ની જગ્યાએ 400 અને ગુણ્યા h ની જગ્યાએ 3. તો અહીંયા આપણે આ રીતે મળી જશે કે 57 વત્તા 75/400. જો ભાગાકાર કરો તો તમને મળશે કે 57 વત્તા 0.1875. તો અહીંયા આપણે લખી શકીએ કે x બાર બરાબર 57.19. આ છે આપણને આ મધ્યક મળે છે. હવે આપણે આ દાખલો બરાબર સમજી લેવાનો, આગળ દાખલો ગણવાનો છે. દાખલા નંબર 6 ની અંદર દૈનિક ઘરગથ્થુ ખર્ચનું મધ્યક યોગ્ય રીતે શોધો. અહીંયા આપણે વર્ગો આપેલા છે, પરિવારોની સંખ્યા fi છે નાની છે એટલે તમે બે રીતે કરી શકો છો. તમે ધારેલા મધ્યકની રીતે પણ કરી શકો અને પદ વિચલનની રીતે પણ કરી શકાય. અહીંયા હું પદ વિચલનની રીત બતાવું છું, તમે ઘરેથી જાતે બીજી રીતે પણ સીધી રીતે મધ્યકની રીતે પણ કરી શકો, ધારેલા મધ્યકની રીતે પણ દાખલો ગણી શકો. તો અહીંયા આપણે આપેલું છે દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક. તો અહીંયા વર્ગ આપેલો છે, પરિવારની સંખ્યા fi છે, મધ્યક કિંમત શોધતા મેં તમને શીખવાડ્યું છે 100 + 150 ભાગ્યા 2 એટલે 125 આવશે, 150 વત્તા 200 ભાગ્યા 2 એટલે 175 આવશે. એ રીતે અહીંયા 225 275 325 આવશે. હવે સૌથી પહેલા તમારે એ નક્કી કરવાનું છે. તો એ નક્કી કરવા માટે 1 2 3 4 ને 5 ઉપરના બે નીચેના બે છોડી દીધો, વચ્ચેનો ભાગ રહેશે અને આપણે એ કહીશું એટલે એ બરાબર આપણે એ લખીશું 225. h એટલે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ માટે 100 થી 150 એટલે 50 થશે એટલે અહીંયા આપણે 50 લઈશું. હવે ui ની વાત કરીએ તો ui માં xi - a/h સૂત્રની રીતે જોઈએ. એકવાર સૂત્રની રીતે સમજી લેવાનું, પછી જાતે કરી શકાય મોડે. તો જુઓ 125 માંથી 225 જાય એટલે
100 -100 ભાગ્યા x એટલે 50 એટલે -2 આવશે. તો અહીંયા -1, અહીંયા 0, 1 અને 2. તો આ રીતે આપણે ui મળે. હવે fi અને ui, આ fi અને ui એનો ગુણાકાર કરીએ તો 4 * 8 પણ -8 આવશે. અહીંયા 5 * 5 -5 આવશે. અહીંયા 0 આવશે. અહીંયા 2 * 2 અને 2 * 4. તો અહીંયા આપણને મળે છે આ બેનો સરવાળો કે -13 મળે અને આ બેનો સરવાળો 8 મળે છે. તો 13 માંથી 8 એટલે 5 રે મોટાની છે એટલે માઈનસ અહીંયા કેટલા રહેશે 4 ને 2 6 મળશે એટલે અહીંયા 13 માંથી 6 જાય એટલે 7 રહેશે -7. તો આનો જવાબ આવશે 13 માંથી 6 જાય 7 અને મોટા નિશાની એટલે -7 જવાબ આવશે. હવે આપણે સૂત્ર જોઈએ કે અને અહીંયા આ પરિવારની સંખ્યા આવૃત્તિ એટલે કેટલી આવશે તો જો 4 ને 5 9 9 ને 12 21 ને 2 23 ને 2 25 એટલે અહીંયા આવશે 25. હવે આપણે સૂત્ર જોઈએ પદ વિચલનની રીતે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h. તો અહીંયા આપણે મૂકી શકીએ a બરાબર તો a બરાબર શું થાય તો 225 વત્તા સિગ્મા fi ui -7 હતા નીચે સિગ્મા fi છે 25 અને ગુણ્યા આવે 50. તો 25 દુ 50 થાય એટલે એ 2 આવશે અને 2 ગુણ્યા 7 એટલે 14 આવશે -14 એટલે 225 -14. તો આપણને મળશે x બાર બરાબર 211 જે આપણે કહી શકાય કે ઘટકતું ખર્ચનો મધ્યક છે. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. ખાસ કરીને માઈનસ અને પ્લસમાં ધ્યાન આપવાનું. જો એમાં ભૂલ થશે તો અહીંયા પણ ભૂલ થશે. સૂત્ર યાદ રાખવાના છે. હવે આપણે દાખલા નંબર આગળ 7 જોઈએ. દાખલા નંબર 7 માં હવામાં SO2 ની સાંદ્રતાનું મધ્યક શોધવાનું છે. SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ. એની સાંદ્રતાનો મધ્યક શોધવાનો તમને વર્ગો આપેલા છે એટલે કે 0.00 થી 0.04 0.04 થી 0.08 0.08 થી 0.12. તો વર્ગો જોઈને ગભરાવાનું નથી, ફક્ત શાંતિથી ગણતરી કરવાની છે. અહીંયા આવૃત્તિ પણ આપેલી છે. એ આ બે વસ્તુ આપેલી હોય મધ્ય કિંમત આપણે જાતે શોધવાની છે. તો અહીંયા તમે આ બેનો સરવાળો કરો તો તમને શું મળે છે તો કે અહીંયા બેનો સરવાળો 0.04 મળે. એના ભાગ્યા 2 કરો તો આપણને 0.02 મળે જે આપણું મધ્ય કિંમત છે. એ જ રીતે અહીંયા 0.06 0.10 0.14 0.18 0.22 આ રીતે એની મધ્ય કિંમત મળી જશે. હવે આપણે એમ જોઈએ કે આપણે જે પદ વિચલનની રીતે શોધવાનું છે fi ui કરીને તો એમાં એ શોધવો પડશે. અહીંયા 1 2 3 4 5 ને 6 તો 6 અવલોકનો છે તો 6 માં મધ્યમાં કયો લેવો તો ઉપરના બે નીચે આપે તો વચ્ચે મધ્યમાં 2 આવે છે. તો અહીંયા આપણે જે ધારેલો મધ્યક પસંદ કરવાનો છે તો અહીંયા મોટી આવૃત્તિની સામેનો લઈ લઈએ એટલે કે અહીંયા a લઈ લઈએ છે આ 0.10. હવે આપણે ui શોધી કાઢીએ તો 0.02 ઓછા 0.10 અને ભાગ્યા h કેટલો છે તો h ની વર્ગ લંબાઈ 0.04 છે. જો આ રીતે કરતા ના આવડે તો તમે પદ વિચલન રીત હોય તો તમે આ રીતે પણ લખી શકો છો 0 છે 1 છે 2 છે 3 અહીંયા -1 ને -2 આ રીતે પણ ગણતરી કરી શકાય પદ વિચલનમાં. બરાબર. હવે આપણે એમ જોઈએ કે fi અને ui તો fi ui ની ગણતરી કરીએ તો 4 ગુણ્યા -2 એટલે -8 9 એકા 9 પણ -9 અહીં 0 આવશે 2 એકા 2 4 દુ 8 અને 2 તરી 6. તો અહીંયા આપણે આની ગણતરી કરીએ તો -17 થશે અને આની ગણતરી કરીએ આપણે તો 8 ને 10 16 તો અહીંયા 17 માંથી 16 જાય એટલે કે સિગ્મા fi ui બરાબર 17 માંથી 16 જાય 1 પણ મોટા નિશાન એટલે -1 આવશે. આવૃત્તિનો સરવાળો કરીએ તો 4 ને 9 13 13 ને 9 22 ને 2 24 ને 4 એટલે 30 એટલે કે સિગ્મા fi કેટલા આવશે 30. હવે આપણે સૂત્ર જોઈએ તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h. હવે a આપણે કયો ધારો તો 0.10 તો અહીંયા આપણે લખી શકાય x બાર બરાબર 0.10 વત્તા સિગ્મા fi ui -1 હતા અને નીચે સિગ્મા fi એટલે 30 છે અને h એટલે આપણે કયો લઈશું તો વર્ગ લંબાઈ h એટલે તો અહીં 0.00 થી 0.04 એટલે 0.04 વર્ગ લંબાઈ આવે. તો અહીંયા આપણે ગણતરી કરીએ કે 0.04 એટલે કે 4 27 થાય. અહીંયા 30 છે એટલે 4 ભાગ્યા 30 ગુણ્યા 100 કરીએ તો આપણને આવું મળશે -0.001 મળે. તો અહીંયા આપણે લખી શકીએ આપણે જે બાદબાકી કરીએ
તો અહીંયા આપણે લખી શકીએ 0.099 x બાર બરાબર આ તમને જે બાદબાકી છે એ બાદબાકી નીચે બતાવું છું જેથી કરીને તમને ખબર પડે કે આ બાદબાકી કેવી રીતે થાય. તો 0.10 આની પાછળ ગમે એટલા 0 મૂકી શકાય, ગમે એટલા 0 ઓછા 0.001 0.001. હવે આની શૂન્યની જરૂર નથી. હવે કઈ બાદબાકી કરો એટલે 10 લો, અહીંયા આવશે 9, અહીંયા આવશે 0. 10 માંથી ગયા તો 9, 9 ના 9 અને 0 અને એ 0.099 આપણે મળશે. તો આ યશોટીની સાધારણતાનો મધ્યક છે. બાદબાકી શીખી લેવાની જેથી કરીને ધ્યાનમાં રહે. ફરીથી કોઈ આવો દાખલો થોડો ફેરફાર સાથે આવે તો ગણી શકાય. હવે આ દાખલા નંબર 7 તમે સમજી ગયા છો. હવે તમારે દાખલા નંબર 8 અને 9 જાતે ગણવાના છે. કારણ કે બહુ સિમ્પલ રીત છે, તમે કોઈ પણ રીતે ગણી શકો છો. તેમ છતાં ત્રણેય રીતે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. સીધી રીતે મધ્યક, ધારેલા મધ્યકની રીતે અને પદ વિચર રીતે આ ત્રણેય રીતનો ઉપયોગ કરી અને દાખલા ગણવા જરૂરી છે. તો મધ્યક તમારે આવડવો જોઈએ અને ઉદાહરણ દાખલા પણ ગણવાના છે.